ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। આજે છે તારીખ 27/5/2026, વાર બુધવાર, પદ્મિની એકાદશીનો પવિત્ર દિવસ। હિન્દુ પંચાંગ અનુસાર પદ્મિની એકાદશી અધિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે। અધિક માસનો મહિનો અત્યંત વિશેષ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે અધિક માસમાં પૂજા, વ્રત અને આરાધનાનું ફળ અનેક ગણું વધુ મળે છે। તેથી પદ્મિની એકાદશીને વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એવી માન્યતા છે કે તમામ જીવોને મોક્ષ આપનાર ભગવાન વિષ્ણુ જ છે અને તેમની કૃપાથી જ સમગ્ર સંસારનું સંચાલન થાય છે। તેથી જે પણ ભક્ત સાચા મનથી પદ્મિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે અને તેમને ભોગમાં તુલસી પત્ર તથા જળ અર્પણ કરે છે, તેમજ હાથ જોડીને વ્રત કથા વાંચે અથવા સાંભળે છે, ભગવાન વિષ્ણુ તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરીને અંતે તેને મોક્ષ પ્રદાન કરે છે। તો આજે પદ્મિની એકાદશીના આ શુભ અવસરે તમે પદ્મિની એકાદશીની સંપૂર્ણ વ્રતકથા સાંભળવા જઈ રહ્યા છો। તો સૌથી પહેલાં આપણે પદ્મિની એકાદશીની વ્રતકથા સાંભળીશું અને પછી આપણે અંતમાં ભગવદ્ ગીતાજીનો પવિત્ર પાઠ પણ સાંભળીશું, કેમ કે એકાદશીના પવિત્ર દિવસે ગીતાજીના પાઠનું શ્રવણ કરવું અત્યંત લાભદાયક માનવામાં આવે છે। તેનું પુણ્ય ફળ અનેક ગણું વધુ પ્રાપ્ત થાય છે। તેથી આપણે પહેલાં વ્રતકથા સાંભળીશું અને પછી ભગવદ્ ગીતાજીનો અધ્યાય સાંભળીશું। તો મિત્રો, અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને સતત ધ્યાનથી આ કથા અને અધ્યાયનું શ્રવણ કરજો। અને તમે ચાહો છો કે આ વ્રત કથા સાંભળવાનું, આ વ્રત કરવાનું અને ગીતા પાઠ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનો ઈચ્છાઓ પૂર્ણ કરે। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। સૌપ્રથમ આપ સૌને પદ્મિની એકાદશીની હાર્દિક શુભકામનાઓ। ભગવાન શ્રી હરિના આશીર્વાદ આપ સૌ પર સદા સર્વદા વરસતા રહે। જો તમે આ વર્ષે પદ્મિની એકાદશીની તિથિ અને શુભ મુહૂર્ત વિશે જાણવા માંગતા હો તો એનો અલગ વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે, તમે તે વિડીયો જરૂર જોઈ લેજો। પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, હવે આપ અધિક માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જણાવો। તેનું નામ શું છે, તેની વ્રત વિધિ શું છે, તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, અધિક માસની આ એકાદશી અત્યંત પુણ્ય આપનારી છે। તેનું નામ પદ્મિની એકાદશી છે। આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે। આ વ્રત તમામ પાપોનો નાશ કરનારું અને ભક્તિ તથા મુક્તિ પ્રદાન કરનારું છે। હવે તમે ધ્યાનપૂર્વક પદ્મિની એકાદશીની વ્રત વિધિ સાંભળો। આ વ્રત દશમી તિથિથી જ શરૂ થાય છે। એકાદશીના દિવસે પ્રાતઃકાળે નિત્ય કર્મથી નિવૃત્ત થઈ પવિત્ર તીર્થમાં સ્નાન કરવું જોઈએ। તે સમયે ગોબર, માટી, તલ, કુશ અને આમળા વડે વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ। સ્નાન કરતા પહેલાં શરીરે માટી લગાવતા પ્રાર્થના કરવી જોઈએ કે હે પવિત્ર ધરતી માતા, હું તમને નમસ્કાર કરું છું। તમારા સ્પર્શથી મારું શરીર પવિત્ર બને। તમે સર્વ ઔષધિઓની જનની છો અને સમગ્ર પૃથ્વીને પવિત્ર બનાવનારી છો। હે માતા, મને શુદ્ધ કરો। તમારા સ્પર્શથી મને પવિત્ર બનાવો અને મને પવિત્ર સ્નાન કરવાની અનુમતિ આપો। ત્યારબાદ વરુણ દેવનું ધ્યાન કરવું। જો પવિત્ર તીર્થમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તળાવ, કુંડ અથવા સરોવરમાં સ્નાન કરી શકાય। જો તે પણ શક્ય ન હોય તો ઘરે સ્નાનના જળમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકાય। સ્નાન કર્યા પછી સ્વચ્છ અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને સંધ્યા તર્પણ વગેરે કરવું અને પછી મંદિરમાં જઈ ભગવાન વિષ્ણુની ધૂપ, દીપ, તાજા પુષ્પ, કેસર વગેરે વડે પૂજા કરવી। ત્યારબાદ ભગવાન સમક્ષ ભજન, કીર્તન, નૃત્ય અને સ્તુતિ કરવી, તેમજ ભક્તજનો સાથે બેસીને ભગવાનની પવિત્ર કથાઓનું શ્રવણ કરવું જોઈએ। અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત નિર્જળ રાખવું જોઈએ। જો કોઈ મનુષ્યમાં નિર્જળ રાખવાની શક્તિ ન હોય તો તેણે જળપાન અથવા ફળાહાર કરીને
આ વ્રત રાખવું જોઈએ. રાત્રે જાગરણ કરીને નૃત્ય, ભજન અને કીર્તન દ્વારા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આ રીતે એકાદશીની રાત્રિથી લઈને દ્વાદશી તિથિના સૂર્યોદય સુધી જાગરણ કરવું જોઈએ અને પછી શુભ મુહૂર્તમાં બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ તથા ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી વ્રતનું પારણું કરવું જોઈએ. હે ધર્મરાજ, આ રીતે જે મનુષ્ય વિધિપૂર્વક ભગવાનની પૂજા અને વ્રત કરે છે તેમનું જીવન અને વ્રત સફળ બને છે અને તેઓ આ લોકમાં અનેક સુખો ભોગવી અંતે ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરે છે. હે યુધિષ્ઠિર, મેં તમને એકાદશી વ્રતનું સંપૂર્ણ વિધાન જણાવ્યું. હવે પદ્મિની એકાદશીની વ્રતની કથા પણ સાંભળો. આ સુંદર કથા એક વખત પુલત્સજીએ દેવર્ષિ નારદને કહી હતી. એક વખત કાર્તવીર્યએ રાવણને પોતાના બંદીગૃહમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ પુલત્સજીએ કાર્તવીર્ય પાસે વિનંતી કરીને તેને મુક્ત કરાવ્યો. આ ઘટના સાંભળીને દેવર્ષિ નારદે પુલત્સજીને પૂછ્યું કે હે મહારાજ, તે માયાવી રાવણને જેણે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને જીતી લીધા હતા, કાર્યવીર્યએ કેવી રીતે હરાવ્યો? કૃપા કરીને મને સમજાવો. ત્યારે પુલત્સજીએ કહ્યું કે હે નારદજી, પહેલા કૃતવીર્ય નામના એક રાજા રાજ કરતા હતા. તેમની 100 પત્નીઓ હતી, પરંતુ તેમાંથી કોઈને પણ રાજ્ય સંભાળી શકે એવો પુત્ર નહોતો. એક દિવસ રાજાએ આદરપૂર્વક પંડિતોને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો, પરંતુ બધા યજ્ઞ નિષ્ફળ રહ્યા. જેમ દુઃખી મનુષ્યને ભોગ વિલાસ નિરર્થક લાગે છે, તેમ રાજાને પણ પુત્ર વિના પોતાનું રાજ્ય દુઃખરૂપ લાગવા માંડ્યું. અંતે તેમણે વિચાર્યું કે તપસ્યાથી જ સિદ્ધિ મળશે અને તેઓ તપ કરવા માટે વનમાં ગયા. તેમની પત્ની, જે હરિશ્ચંદ્રની પુત્રી પદ્મા હતી, તેણે પણ બધા આભૂષણો અને વૈભવનો ત્યાગ કરીને પતિ સાથે ગંધમાદન પર્વત પર જઈ તપ શરૂ કર્યું. બંને ત્યાં 10,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, છતાં સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. સતત તપસ્યાથી રાજાના શરીરમાં માત્ર હાડકાં જ બાકી રહ્યા. આ જોઈને મહાસતી પદ્માએ વિનમ્રતાથી દેવી અનસૂયાને પૂછ્યું કે હે માતા, મારા પતિને તપસ્યા કરતા 10,000 વર્ષ વીતી ગયા છે, છતાં પણ ભગવાન પ્રસન્ન થયા નથી, જેથી મને પુત્ર પ્રાપ્તિ થાય. તેનું કારણ શું છે? કૃપા કરીને જણાવો. ત્યારે દેવી અનસૂયાએ કહ્યું, અધિક માસમાં 2 એકાદશી આવે છે. તેમાં શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની અને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમા છે. આ એકાદશીઓનું વ્રત અને જાગરણ કરવાથી ભગવાન ચોક્કસપણે તમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપશે. તમે પદ્મિની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરો. ત્યારબાદ અનુસૂયાજીએ પદ્માને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. વ્રતની સંપૂર્ણ વિધિ જાણી રાણી પદ્માએ અનુસૂયાજીના જણાવ્યા મુજબ એકાદશીનું વ્રત રાખ્યું અને રાત્રે જાગરણ કર્યું. તેનાથી ભગવાન શ્રી હરિ તેમના પર અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાણીએ હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, આ વરદાન મારા પતિને આપો. રાણીના વચન સાંભળીને શ્રી હરિ બોલ્યા કે હે શુભ વ્રતા, અધિક માસ મને અત્યંત પ્રિય છે અને તેમાં પણ એકાદશી તિથિ મને સૌથી વધુ પ્રિય છે. તમે આ એકાદશીનું વ્રત અને રાત્રે જાગરણ વિધિપૂર્વક કર્યું છે, તેથી હું તમારા પર અત્યંત પ્રસન્ન છું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું કે હે રાજન, તમારી ઈચ્છા મુજબ વરદાન માંગો, કારણ કે તમારી પત્નીએ પદ્મિની એકાદશીનું વ્રત કરીને મને પ્રસન્ન કર્યો છે. ભગવાન વિષ્ણુની મધુર વાણી સાંભળીને રાજાએ હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, મને એવો શ્રેષ્ઠ પુત્ર આપ જે સર્વ દ્વારા પૂજનીય હોય, દેવ, દાનવ અને મનુષ્ય સૌ માટે અજય હોય. ભગવાને તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. ત્યારબાદ જે દિશામાં ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થયા હતા તે દિશાને પ્રણામ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં પાછા આવ્યા. તેમના ઘરે કાર્તવીર્યનો જન્મ થયો. તે ભગવાન સિવાય સૌ માટે અજય હતો. તેણે જ રાવણને પરાજિત કર્યો હતો અને આ બધું પદ્મિની એકાદશીના વ્રતના પ્રભાવથી શક્ય બન્યું હતું. આ રીતે કથા કહી પુલત્સજી ત્યાંથી વિદાય થયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે પાંડુનંદન યુધિષ્ઠિર, મેં તમને અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત જણાવ્યું છે. જે મનુષ્ય આ વ્રત કરે છે અને આ મહાત્મયનું શ્રવણ કરે છે તે અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે, તેમાં જરાય સંશય નથી. જો પદ્મિની એકાદશી વ્રતની આ સંપૂર્ણ કથા તમને પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે આપણે ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીશું.
અને આ અધ્યાય 12મો છે, ભગવદ્ ગીતાજીનો 12મો અધ્યાય. આ લઘુ અધ્યાયમાં આધ્યાત્મિક સાધનાઓના અન્ય સર્વ પ્રકારોની તુલનામાં પ્રેમા ભક્તિ માર્ગની સર્વોત્કૃષ્ટતા ઉપર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે. તેનો પ્રારંભ અર્જુન દ્વારા શ્રીકૃષ્ણને પૂછવામાં આવેલા પ્રશ્ન સાથે થાય છે કે તેઓ યોગમાં પૂર્ણ કોને માને છે? તેઓ કે જે ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ કરે છે, કે તેઓ કે જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે? શ્રી કૃષ્ણ જણાવે છે કે બંને માર્ગ ભગવદ પ્રાપ્તિની દિશામાં અગ્રેસર કરનારા છે, પરંતુ તેઓ તેમના સાકાર સ્વરૂપના ભક્તોનું શ્રેષ્ઠ યોગી તરીકે સન્માન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે મૂર્ત શરીરધારીઓ માટે તેમના નિરાકાર અપ્રકટ સ્વરૂપનું ધ્યાન કરવું કષ્ટથી પૂર્ણ અને અત્યંત કઠિન છે, પરંતુ સાકાર સ્વરૂપના ભક્તો તેમની ચેતના સાથે ભગવાનમાં વિલીન થઈને તથા તેમના સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને સુગમતાથી જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આમ શ્રી કૃષ્ણ અર્જુનને તેની બુદ્ધિ તેમને સમર્પિત કરવા અને તેમને મનને કેવળ તેમની અનન્ય પ્રેમા ભક્તિમાં સ્થિત કરવાનો ઉપદેશ આપે છે. જોકે પ્રાય આવો પ્રેમ સંઘર્ષ કરતા જીવને પ્રાપ્ત થતો નથી. તેથી શ્રી કૃષ્ણ અન્ય વિકલ્પો પ્રસ્તુત કરે છે અને જણાવે છે કે જો અર્જુન શીઘ્રતાપૂર્ણ મનને ભગવાનમાં લીન કરી દેવાની અવસ્થાએ ન પહોંચી શકે તો તેને નિરંતર સાધના દ્વારા પૂર્ણ થતી અવસ્થાએ પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. ભક્તિ એ કોઈ રહસ્યમય ઉપહાર નથી. નિયમિત પ્રયાસો દ્વારા તેનું સંવર્ધન કરી શકાય છે. જો અર્જુન આટલું પણ ન કરી શકે તો પણ તેને પરાજય સ્વીકારવો ન જોઈએ, પરંતુ તેણે ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિયુક્ત કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો તેણે કેવળ તેમના કર્મોના ફળોનો ત્યાગ કરીને સ્વમાં સ્થિત થવું જોઈએ. પશ્ચાત તેઓ સ્પષ્ટ કરે છે કે યાંત્રિક સાધનાની તુલનામાં જ્ઞાનનું સંવર્ધન શ્રેષ્ઠ છે. જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનની તુલનામાં કર્મોના ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે. તેનાથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. આ અધ્યાયના અન્ય શ્લોકો ભગવાનના પ્રેમી ભક્તોના અદ્ભુત ગુણોનું વર્ણન કરે છે, જે ભગવાનને અતિ પ્રિય છે. અર્જુને પૂછ્યું, જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે જેઓ તેમનું મન મારામાં સ્થિર કરે છે અને સદા દ્રઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું. પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, કે જે અવિનાશી, અનિર્દેશ્ય, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, તેવા લોકો પણ અન્ય જીવોના કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે. જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે ભગવદ અનુમતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે. દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે, પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું, કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઈ જાય છે. તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. પશ્ચાત તું સદૈવ મારામાં નિવાસ કરીશ. આ અંગે કોઈ સંશય નથી. હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર. જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ સાધના માટે અસમર્થ હોય તો તું કેવળ મારા માટે કાર્ય કર. એ પ્રમાણે મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું પૂર્ણતાથી અવસ્થાને પ્રાપ્ત કરીશ. જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય તો તારા સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા. યાંત્રિક સાધના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતાં કર્મફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગથી મનને શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે. એ ભક્તો મને અતિ પ્રિય છે. તે દ્વેષરહિત છે, જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામિત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે.
તેઓ સદૈવ સંતુષ્ટ રહે છે, ભક્તિપૂર્વક મારામાં દ્રઢ રીતે ઐક્ય સાધે છે, આત્મસંયમી, કૃત નિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે, જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્ગતિ પણ થતા નથી, જે સુખ તથા દુઃખમાં સમભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે, એવા ભક્તો મને અત્યંત પ્રિય છે. જેઓ સાંસારિક પ્રલોભનો પ્રત્યે ઉદાસીન છે, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ, નિપુણ, ચિંતામુક્ત, કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થ રહિત છે, એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે. જે અહિક સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી, જે હાનિ માટે શોક કરતો નથી કે કંઈક મેળવવા માટે લાલાયિત રહેતો નથી, જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે, એવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મને અત્યંત પ્રિય છે. જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સન્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સમભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે, જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે, જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસ સ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ દ્રઢપણે મારામાં સ્થિર છે તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મનુષ્યો મને અત્યંત પ્રિય છે. જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સન્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું પદ્મિની એકાદશીની વ્રતકથા, તેનું મહાત્મય અને ભગવદ્ ગીતાજીનો 12મો અધ્યાય. તો તમને આ કથા અને આ અધ્યાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય અને તમે ચાહો છો કે આ કથા અને અધ્યાય સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.